સાબરકાંઠાની પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપમાં આંતરિક વિખવાદ સર્જાયો છે। પ્રાંતિજ નગરપાલિકાના પ્રમુખના વિરોધમાં ભાજપના જ કોર્પોરેટર પ્રમુખ અનિતા પંડ્યા અને તેમના પતિ જિગ્નેશ પંડ્યા સામે વિરોધ। નગરપાલિકા પ્રમુખ સામે નારાજગીનો કોર્પોરેટરનો એક જ સૂર। નગરપાલિકા પ્રમુખ બદલવાની કાઉન્સિલરોની માંગ છે। સૂત્રો પાસેથી આ વિગતો મળી છે। જિલ્લા સંગઠને ટૂંક સમયમાં નિર્ણય લેવાની બાહેધરી આપી છે। હોટેલમાં જિલ્લા સંગઠનના હોદ્દેદારોએ કાઉન્સિલરો સાથે બેઠક કરી। રાજીનામું આપનાર 15 કોર્પોરેટરો સાથે જિલ્લા પ્રમુખ મહામંત્રીની બેઠક। તમામ કાઉન્સિલરને મીડિયાથી દૂર રહેવા માટેની મૌખિક સૂચના અપાઈ હોવાનું પણ સામે આવ્યું છે। પ્રમુખના વિરોધમાં 15 કોર્પોરેટરે રાજીનામું આપતા રાજકારણ ગરમાયું છે। આપણે જણાવી દઈએ કે સાબરકાંઠામાં પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપમાં આંતરિક વિખવાદ હોય તેવું સામે આવ્યું છે। પ્રાંતિજ નગરપાલિકાના પ્રમુખના વિરોધમાં ભાજપના જ કોર્પોરેટરો હવે મેદાનમાં ઉતર્યા છે। પ્રમુખ અનિતા પંડ્યા અને તેમના પતિ જિગ્નેશ પંડ્યાની સામે આ વિરોધના સૂર ઉઠ્યા છે। નગરપાલિકા પ્રમુખ સામે નારાજગીનો કોર્પોરેટરનો એક જ સૂર જોવા મળી રહ્યો છે અને એ છે નગરપાલિકા પ્રમુખ બદલવાની માંગ। જી હા, કાઉન્સિલરોએ માંગ કરી છે કે નગરપાલિકા પ્રમુખને બદલવામાં આવે। જિલ્લા સંગઠને ટૂંક સમયમાં જ નિર્ણય લેવાની બાહેધરી આપી હોવાની વાત પણ સૂત્રો પાસેથી હાલ તો જાણવા મળી રહી છે, પણ હજુ આ બાબતે સત્તાવાર રીતે કોઈ નિવેદન સામે નથી આવ્યું। હોટલમાં જિલ્લા સંગઠનના હોદ્દેદારોએ કાઉન્સિલરો સાથે બેઠક કરી અને આ બેઠકમાં આ મુદ્દે ગંભીર ચર્ચાઓ થઈ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા સંદીપ। સંદીપ, પ્રાંતિજ નગરપાલિકામાં હવે ભાજપમાં આંતરિક વિખવાદ હોય તેવું સામે આવી રહ્યું છે। હાલમાં પરિસ્થિતિ શું? વત્સલ, સાબરકાંઠા જિલ્લાની નગરપાલિકા પ્રાંતિજ નગરપાલિકામાં આંતરિક વિવાદ છે તે સામે આવ્યો છે। પ્રમુખના સામે 15 કોર્પોરેટરો ભાજપના સામે આવ્યા છે અને તેને 15 કોર્પોરેટરે રાજીનામા આપ્યાની એક લેટર તે સામે આવે છે, જે જિલ્લા પ્રમુખને સંબોધીને લેટર આપ્યો છે। નગરપાલિકાના જે પ્રમુખ છે તેના પતિ જિગ્નેશ પંડ્યા મનસ્વી વર્તન કરી રહ્યા છે અને એક હસ્તું શાસન કરી રહ્યા છે, જેને લઈને ગઈકાલે આ મામલો સાબરકાંઠા જિલ્લા પ્રમુખ દ્વારા પહોંચવામાં હતો, ત્યારે જો પ્રદેશ કમિટી દ્વારા તાત્કાલિક ધોરણે આ મામલો ઠારે પડવાની વાત છે તે કરવામાં આવી હતી। આજે એટલે કે ગઈકાલ રાત્રે સાબરકાંઠા જિલ્લા સંગઠન, ભાજપ પ્રમુખ, ઉપપ્રમુખ અને મંત્રી અને પ્રભારી સહિતની એક ખાનગી બેઠક કરવામાં આવી હતી। 3 હોટલોમાં અલગ અલગ રીતે આ ખાનગી બેઠક યોજાઈ હતી। તમામ જે કોર્પોરેટર છે તેને 1-to-1 એ સાથે વાતચીત કરવામાં આવી હતી અને શું મામલો છે તે આખર આ મામલો કઈ રીતે છે, શું વિરોધ છે, નારાજગી છે, તમામ બાબતે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી। પણ જે કોર્પોરેટર છે તે ટ્રસ્ટના મસ્તક થતા જિલ્લા જે નગરપાલિકા પ્રમુખ છે તેને બદલવાની વાત કરવામાં આવી છે, એટલે કે ગઈ રાત્રે મોડી સાંજ સુધી આ સમગ્ર મામલે અલગ અલગ બેઠકો નિષ્ફળ ગઈ હતી અને જે કોર્પોરેટર છે તેની એક જ માંગ છે કે જે પ્રમુખ છે એને બદલવામાં આવે। એટલે કે હાલ તો ભાજપ સંગઠન અલગ અલગ રીતે તપાસ કરી રહી છે ને આ સમગ્ર મામલે ક્યાંથી આ વિરોધ ઉભો થયો છે, શું મામલો છે તે દિશામાં તપાસ હાથ ધરી રહી છે। જી, માહિતી બદલ આભાર સંદીપ।